રિયલ ટોક્સ વિથ રોયલ્સ વિથ ગરિમા માલવણકરની સફરમાં આપણે એક પછી એક ગુજરાતના અલગ અલગ રાજવી પરિવારને મળી રહ્યા છીએ. વડોદરા, લુણાવાડા અને દેવગઢ બારિયાના રજવાડા બાદ હવે આપણે પહોંચ્યા છીએ ભાવનગર. સૌરાષ્ટ્રની ધરતી પર વસેલું ભાવનગર ગોહિલ રાજપૂતોનું ગૌરવશાળી રજવાડું અને ગોહિલવાડ પ્રદેશનું સૌથી શક્તિશાળી રાજ્ય. ગોહિલ રાજવંશે 13મી સદીમાં સૌરાષ્ટ્રમાં પોતાની સત્તા સ્થાપી. ત્યારબાદ મહારાજા ભાવસિંહજીએ ઈસવીસન 1723માં શિહોરથી રાજધાની ખસેડી અને નવા શહેર ભાવનગરની સ્થાપના કરી. દરિયાઈ વેપાર, આધુનિક વહીવટ, શિક્ષણ અને વિકાસના ક્ષેત્રે ભાવનગર રાજ્યએ સમગ્ર કાઠિયાવાડ અને ત્યારબાદ ભારતમાં આગવી ઓળખ ઊભી કરી. સ્વતંત્રતા બાદ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની હાકલ પર સ્વેચ્છાએ પોતાનું રાજ્ય ભારત સંઘમાં વિલીન કરીને દેશભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. આજે પણ નીલમબાગ પેલેસ અને ગોહિલ રાજવંશની વિરાસત ભાવનગરના ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી છે. યુવરાજ સાહેબ શ્રી જયવીર રાજસિંહ ગોહિલ તથા કુંવરી સાહેબા બ્રિજેશ્વરી ગોહિલજી આજે પણ રાજવી પરંપરા ન મૂલ્યો જીવંત રાખી રહ્યા છે. જય માતાજી. Jai Mataji, how are you? Good. રિયલ ટોક્સ વિથ રોયલ્સ આ એપિસોડમાં આપણે આવ્યા છે ભાવનગર. થેન્ક્સ ફોર હેવિંગ મી હિયર. Thank you for coming here. Thank you for being here. 7 વર્ષની ઉંમરે રાજગાદી સંભાળવી અને પછી તમે એવા રાજા બનો છો કે આ દેશને જ્યારે તમારી જરૂર છે, ડેમોક્રેસી લાવવાની છે, ત્યારે તમે પહેલા જ આવશો ને તમારું રજવાડું આપી દો. અને જ્યારે ડેમોક્રેસી મળી જાય છે, તમે આટલા લોકોને ઇન્સ્પાયર કર્યા, આટલા રજવાડાઓને ઇન્સ્પાયર કર્યા, તમે પહેલી પહેલ કરી, પછી પણ તમે મદ્રાસના જઈને ગવર્નર બનો છો અને ખાલી ₹1 તમે એની સામે રેમ્યુનરેશન એક્સપેક્ટ કરો છો. તો આવા રાજવીના જ્યારે તમે કસ્ટોડિયન છો એ લેગસીના, એ હિસ્ટ્રીના, તો કઈ સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી અને ગ્રેટિટ્યુડ તમારા પાસે હોય છે? Before responsibility, I will say gratitude. કે જેટલા લોકો પૂર્વજન્મમાં માનતો હોય કે that I must have done some very good deeds if a past life exists to be born in this family, family. અને જવાબદારીની વાત આવે તો હું એટલું જ કહી શકું દર્શકોને અને અન્ય પૂર્વ રાજ પરિવારના યુવાનોને કે એ ભાવનામાં આપણા પરિવાર પ્રતિ, પૂર્વજો પ્રતિ જ્યાં સુધી આપણા હૃદયમાંથી ન આવે, ડોન્ટ ટ્રાય એન્ડ ફેક ઇટ. Right. We must realize that whatever we are millennials, we've not done anything great in our life. જે પણ આપણે જીવનમાં મળ્યું છે પૂર્વજોને લઈને મળ્યું છે. અને જ્યારે પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પરિવારનો સદસ્ય છે, જવાબદારી સાથે the biggest advantage is એમનું જે એમના સિદ્ધાંતો જે જીવન જીવવાના એમને લઈને we have access to individuals from across every social style. Right. આજના જે આપ જેનઝીને આપ પૂછશો કે જીવનમાં શું અગત્ય છે પ્રોફેશનમાં, they will say data. So for us, this is that data. You have access to nearly every human being in Bhavnagar. So it's only gratitude. રાઈટ. અને ભાવસિંહજીનું એક એટલું વિઝનરી સ્ટેપ કે એમને દરિયાકાંઠે આ શહેર સ્થાપના કરી અને જ્યારે અક્ષય તૃતીયાના દિવસે આની સ્થાપના થઈ, તો આજે પણ એનો કોઈ લાભ મળે છે કે તમારું આટલું સરસ સ્ટ્રેટેજિક લોકેશન છે, દરિયો આટલો નજીક છે, અલંગ અહીંયા છે? I'm so happy you asked me this question. હું આપને બહુ સ્ટ્રેટ ફોરવર્ડ જવાબ આપીશ. જી. ભાવનગરનું હાલમાં આવનારા 10 વર્ષ સુધી you can say the decade is for Bhavnagar to see how we prosper and grow, given the Bolera project and many other things. પણ ઘણી વાર જ્યારે ભાવનગરમાં આપ કોઈ પણ રાજકીય વ્યક્તિ irrespective of political party, if you were to complain કે ફરિયાદ કરો કે મારું ભાવનગર રાજકોટ પાછળ થઈ ગયું છે, રાઈટ. there was a time we were way ahead of Rajkot or any other city. યસ. તો એક કોમન આન્સર હતો કે geographically ભાવનગર is at a very weak spot. રાઈટ. And it infuriates me that how can you say that the establishment of the kingdom was done just like how you mentioned geographical location. યસ. So I think Jeju potential અલંગમાં છે just the shimmering યાર કે ભાવનગર જિલ્લાની ઇકોનોમી એક લેવલ સુધી just અલંગ સંભાળી શકતો હોય તો so I don't think not just the politics but I would say bureaucracy, politics and society, which is us as well, we've not taken advantage of The strategic location, yes. Along, we also as a state have the longest coast.
So in The longest coastline, yes. tourism, we've not, as a state, Gujarat has not even tapped 1% of our potentials of coastal tourism. So I think I would say that no, આપણે જેટલું લાભ લેવું હતું હજી લીધું નથી. But there are prospects with the new terminal also that is going to come up. It was scheduled for 26 projects છે, પણ જે રફતારથી લેવા જોઈએ, the speed is not there. Because like we always have a joke in the house that actually our ancestors were pirates. Exactly. Like You it's taste a the it's a history. big joke in our Right. house. 13th century, Yeah. Mukhraji operating from Pyramid Island and practically seizing the ships that were coming in. Okay. We used to collect taxes. So actually, there's a lot of potential in terms of not just Alang as a shipwrecking yard, but the coast for many other reasons. જે કોઈએ હમણાં સુધી True. અને મને એ જ વસ્તુ બહુ વિઝનરી લાગે છે કે એ વખતે આપણી પાસે પાલીતાણા જેવો ડુંગર પણ છે, દરિયાકાંઠો પણ છે અને એની વચ્ચે સિટી છે, એટલે આનાથી બેસ્ટ સ્ટ્રેટેજિક લોકેશન શું હોઈ શકે? સો આ આપણે જે રૂમમાં બેઠા છે એનું ઓબ્વિયસલી હિસ્ટોરિકલ વેલ્યુ છે, but there's an emotional value attached to this. So tell us about it. So actually, our room share, it was a COVID project. Right. My mother had Samita Kumari, and we have a very efficient heritage manager expert on site. તો એવી બંનેની આ એક પ્રોજેક્ટ હતું જ્યારે બધી જે ક્રોકરી કાશ્મીરી આપણને જોઈ શકો છો. We decided that this was the best way to display, prolong the life of the crockery. Right. Because જેમ આ જે હીરામા પેલેસના નિર્માણો છે, there are seen so many people come and go over the past 200 years. Like that, the crockery has also seen so many people eat fire. Right. So we thought that this would be a good way to sort of project it in a way that it can come, લોકો અહીંયા આવી શકે છે, જમી શકે છે, આ રૂમનો આનંદ લઈ શકે છે, and they can also see a chapter of history. I think આ બધું British એરાની વાત છે અને ત્યાંના ટાઈમમાં મેકન એન્ડ વેબ હમણાં પણ બહુ જ મોટી ક્રોકરીની કંપની છે અને મેકન એન્ડ વેબ વોઝ કસ્ટમાઇઝિંગ ક્રોકરી ફોર અ લોટ ઓફ રોયલ્ટી ઇન ઇન્ડિયા. તો જે ક્રેસ્ટ જો છો કાંડી ક્રેસ્ટ છે, ક્રેસ્ટ છે ભાવનગરનું, એ આપ અહીંયા જોઈ શકો. અનફોર્ચ્યુનેટલી મેકન એન્ડ વેબ હેઝ સ્ટોપ્ડ અ લોટ ઓફ પ્રોડક્શન નાઉ અને ચાઇનામાં બધું બને છે. સો ઇટ્સ વેરી ટ્રેજિક રાઇટ નાઉ, બટ અધરવાઇઝ મેકન એન્ડ વેબનું સ્ટોરી આખું ઘણું બધું રોયલ્ટી ઇન્ડિયાથી જોડેલું છે. એન્ડ ભાવનગરમાં we've had the pleasure and privilege of having a lot of Macon and Web property personalized for the royal family, for state lead-in-laws and banquets and formal programs. So these are all just a little glimpse of that history. યુવરાજ સાહેબ, તમને બધા જ યુવરાજ તરીકે ઓળખે છે, બધા એટલું સન્માન આપે છે, પણ તમે પોતે how is Jayvi to his both the girls? અને તમારું બોન્ડ તમારા ચિલ્ડ્રન જોડે કેવો છે? પછી જે સન્માનની વાત છે એ પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી અને બાકીના પૂર્વજોને લઈને મને મળે છે. I am yet to do something of that stature. That's modest of you, sir. The fact, so one has to be grateful for it. હું જે પણ છું પૂર્વજોને લઈને પરિવારને લઈને. And as a father, I'm an old state protector. એક લાઈન માટે સ્ટેપ કરું છું પ્રોટેક્ટિવ, પણ એ પણ કહીશ કે it makes you feel young again. Right. Seeing your childhood and being nostalgic. જીવનમાં જેટલી પણ પારિવારિક જવાબદારી હોય, સામાજિક જવાબદારી હોય, આર્થિક જવાબદારી હોય, એની માટે ઇટ ઇઝ મેન્ટલ રિલેક્સેશન. અને તમારો રેપો કેવો છે દીકરીઓ જોડે? અને થોડુંક કહો ને અમને, કારણ કે અમને બધાને જાણવાની ઈચ્છા હોય કે દીકરીઓ માટે હું એક પંચિંગ કરું છું. મેક શ્યોર હું એમને દિવસમાં જ્યારે પણ ફ્રી ટાઈમ હોય એમને મને I try to teach them how to box. Okay. Try to keep them as playful as possible. Perfect. અને જીવનમાં સુખ, આનંદ, yet at the same time they have to be realistic. That is the approach that I take and my wife takes in Linga. Right. What are the names? Dharitri Nandini and Garunya Shri. Okay. And how old are they? So my elder one is 6 and the younger one is 2 years old. Okay. And who's the more mischievous of the two? Depends on the situation, but both have a mischievous. Okay. So both have taken from you? Both are taken from my wife. Both feel as really well behaved. Okay. જ્યારે બહુ ટાયર હોય ત્યારે feels like I'm looking in the mirror.
અને તમારો તમારા મધર જોડેનો રેપો, કારણ કે તમે ઘણું બધું ઓલવેઝ, મેં ઘણું બધું વાંચ્યું છે તમારા વિશે, સાંભળ્યું છે, ત્યારે તમે અવારનવાર એમનો ઉલ્લેખ કરતા હો છો અને તમે ઓલવેઝ કહેતા હો છો કે મારા મમ્મી પપ્પાએ જે મને શીખવ્યું છે, કે મારા પૂર્વજોના જે સંસ્કાર છે, કે જે મને મળ્યું છે, એનો તમે બહુ જ ગ્રેટિટ્યુડ ઓલવેઝ વ્યક્ત કરતા હો છો. સો ટેલ અસ અબાઉટ યોર બોન્ડિંગ વિથ યોર મધર એન્ડ ધ ક્વોલિટીઝ ધેટ યુ ઇમ્બાઇબ ફ્રોમ હર. જીવનમાં જે પણ સંસ્કાર છે હમ અને જીવનમાં અગર મારામાં કંઈ પણ પોઝિટિવ ડેવલપમેન્ટ છે, મારા માતાની લીધે છે, because of my mother. And like I said, whatever I will my life of to be having because of our parents. And જેટલા પણ સંસ્કાર છે લોકો સાથે બે વ્યવહાર કરવાનો, સમાજમાં કઈ રીતે બધા સાથે બનવું જોઈએ, બધું અમારા માતાએ જમી શકાય છે. અત્યારના યુથે આ હિસ્ટ્રી છે, આપણા જે પણ રૂટ્સ છે, એ બધું સમજવું કેટલું ક્રુશિયલ છે? Depends on કઈ દૃષ્ટિકોણથી આને જો. I feel that it should be taught. And it should be taught from the heart. It should not be forced down upon you. જે ઘણી વાર એક પોલિટિકલ એન્વાયરમેન્ટમાં ઘણી વાર એવું થાય કે આ પર આને શીખવવું છે, અને ઇન્સ્ટેડ ઓફ દેટ એ જે ભાવના પ્રગટ થવી જોઈએ, વી શુડ ફોકસ મોર ઓન દેટ. અને આપ કોઈ પણ બીજા દેશમાં આપ જાઓ, ટ્રાવેલ ઓવરસીઝ, આપ એ દેશની હિસ્ટ્રી માટે જ જોવા જાવ છો, majority of the tourists, it might not be a sole purpose. It always becomes a very integral part of tourism. તો જેટલા પણ લોકોને લાગતું હોય આપણે જેટલું મોડેલ જોવો થાવ, but when people are coming to India from out of the country, what are you going to sell in terms of an experience? And that has to be your history. And whether you like it or not, that history was and is something we should be proud of. Everything that was. And that essence cannot be traded for anything else. And that's our identity. So I think યુવાનોમાં આપણે ઇતિહાસને એક અગત્ય રીતે લેવું જોઈએ. We should consider it very, very important to be taught from a very young age. તો જ બાળકોમાં એવી ભાવના પ્રગટ થશે કે આ મારો દેશ છે, મારો દેશનો આ ગૌરવશાળી ઇતિહાસ છે, અને દેશ પહેલા યોર લોકેલિટી વેરી ગોન ફ્રોમ ધીસ. તમે હેરિટેજ ક્લબ ની શરૂઆત કરી છે, તો એના વિશે કહો. પહેલા actually જ્યારે મારું માસ્ટર્સ પૂરું કરીને ભાવનગર પ્રોપરલી શિફ્ટ થઈ, ત્યારે મેં જોયું કે ઘણું બધું હેરિટેજ જેમ ઓફકોર્સ ભાવનગરનો ઇતિહાસ છે, અને ઘણા જે લોકો છે અમારા પેરેન્ટ્સના એજ ગ્રુપના કે દાદા દાદીના એજ ગ્રુપના, એમને ઘણું બધું ઇતિહાસ નોલેજ છે, ખબર છે, પણ યુથ સુધી પહોંચ્યો નથી ઇતિહાસ, યા પછી યુથ ઇઝ નોટ કનેક્ટેડ ટુ દેટ હિસ્ટ્રી. સો મારું આઈડિયા હતો that when I was studying in the UK, it was always about making heritage fun, especially for youngsters, for children. Like Jim, you have an emotion. And that is also one of the reasons why they have this sense of pride. Yes. Because they know it, they recognize it. Exactly. So when I started working in Bhavnagar, I was like, I want children, youngsters to be proud of that. And it's not something that is taught in school. Right. School માં Indian history as a whole, ની વાર્તાઓ અને ઇતિહાસ ને બધું શીખવા મળે છે, but we don't learn about our own towns, our own areas. So that sense of pride is not there. And this is parallel to a lot of youth leaving Bhavnagar for better opportunities. So that's when we started this heritage society. Juda schools ma, colleges ma, we started, and we were doing programs, events, activities at various historic sites. તો અમે એક લોકેશન ચૂઝ કરતા હતા અને ત્યાં કોમ્પિટિશન રાખતા હતા, જેથી બાળકોને જગ્યાનો ઇતિહાસ પણ ખબર હોય અને ઇટ્સ મોર ફન એન્ગેજિંગ વે. નેક્સ્ટ ટાઈમ એમના પેરેન્ટ્સને લઈને એ સાઇટ ઉપર જાય, અને ઘણી વખત પેરેન્ટ્સે એ સાઇટ નથી જોયું, and they've been living in Bhavnagar for 30-40 years. And the children would take the parents there, being like, here we had this competition. Oh, right. So it's a nice memory also in their head. It's not something you can school માં શીખાવી દીધું છે, rote learning માં રટા કરાવી દીધું છે, એવી રીતે નથી. So it was a fun way, and that's how we started. Now we also have a website which is a information based site. જ્યાં અમે ભાવનગરનું ઐતિહાસિક સ્થળો હોય કે ભાવનગરના ક્રાફ્ટ્સ હોય, ભાવનગરના લોકો હોય, એ વિશે અમે ત્યાં માહિતી રાખીએ છીએ થ્રુ સોશિયલ મીડિયા, એન્ડ વી હેવ અ મંથલી મેગઝીન. સો મેગઝીનમાં જે યુવાનો છે અને જે ભાવનગરના છે અને ભાવનગરમાં રહેતા નથી, એ પણ અમે સ્ટોરીઝ, વાર્તાઓ ત્યાં પબ્લિશ કરીએ છીએ. Interesting. It's a nice way to connect them. એમને વાત કરી ભાવનગરના સ્મારકોની કે આપણા ઐતિહાસિક સ્થળોની, તો કઈક એવા સ્થળો વિશે આપ કહેવા માંગશો કે જે બધાને ખબર પડે અને ખબર હોવી જોઈએ? એક સ્મૃતિનું જેવું મેન્શન કરવા માંગુ છું, અને એમાં પણ એક પૂર્વ રાજવીઓ હતા,
પૂર્વજો હતા એમના પ્રજા માટે શું દિશા હતી, હાઉ દે ફોટ ફોર ધેર બેટરમેન્ટ, અને એને માટે એક જીવતું અને જાગતું ઉદાહરણ છે દરબારી કોઠાર. ઓકે. મેઇન યુઝ વોઝ એઝ અ ગ્રેનરી in terms of, God forbid, if there's a flood રાઈટ. or a catastrophic, natural disaster. તો ત્યારે પણ એક દૂર દિશાથી પોતાની પ્રજા માટે એ ભાવનાથી વિચારી Yes. મારી પ્રજાને કઈ તકલીફ ન આવે. રાઈટ. કે કારણ કે એડવર્સિટીમાં પણ આપણી પાસે સ્ટોરેજ છે. જે કુદરત સામે કોઈ મનુષ્ય શકાય નહીં. જી. To prepare not just for your safety and our security, but to think about each and every individual also. So I think for your young audience, it is something that we can all learn. રાઈટ. અને એવો કોઈ કિસ્સો જે બુક્સમાં છે વર્ષોથી પણ આપણને જાણવો જોઈએ કૃષ્ણકુમારસિંહજીનો. એવો જે કિસ્સો અને પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી છે, અને ખાસ કરીને આજના યુવાનો એમાંથી શીખી શકે છે, કારણ કે ઇટ વોઝ અ મોમેન્ટ ઓફ યુ કુડ સે હોસ્ટિલિટી ફ્રોમ સર. જ્યારે આપણે વાત કરી કે સૌ પ્રથમ મદ્રાસના રાજ્યપાલ તરીકે એઝ અ ગવર્નર યસ. ઓફ મદ્રાસ, યસ. ત્યારે when he landed in Madras, he was greeted with black flags. ઓકે. કારણ કે મદ્રાસના જે નગરજનો હતા એમને ખ્યાલ નહોતો કે ભાવનગરના મહારાજા જે છે એ પ્રજાવત્સલ, એ લોકપ્રિય મહારાજા છે. એમને એવું લાગ્યું કે there is a king from the north who is coming to rule over us. ઓકે. તો એ માનસિકતા હતી મદ્રાસના લોકોમાં. પણ મહારાજા સાહેબનું જે ટેન્યોર હતું એઝ અ ગવર્નર, જેમને ત્યાં 3 વર્ષ of his life and then work for the people of Madras, એ જ લોકો અને એ જ મદ્રાસના લોકો, they had tears in their eyes when he was looking back and they wanted him to stay for long. Oh, wow. I think that is something we can all learn as human beings, that no matter what life throws at you, keep your calm and stay composed and overcome all adversity. And you let your work answer. Absolutely. Yeah. વન્ડરફુલ. અને એવી એમની વિઝનરી વાત કે ઇન્ડિયામાં તો આટલું યોગદાન છે પણ બ્રાઝિલના સંસદમાં પણ સામે એમનું પૂતળું હોય અને ત્યાં પણ એમનું આટલું બધું માન સન્માન હોય, તો એ વાત અમને કહો કે આખી બ્રાઝિલ અને ભાવનગર કનેક્ટ શું છે? બ્રાઝિલના જે નાગરિક હતા સેલ્સો ગાર્સિયા સેડ કરીને, મહારાજા કૃષ્ણકુમારસિંહજીને એમને એક બળદ ગીફ્ટમાં આપ્યું હતું એઝ અ ગિફ્ટ. રાઈટ. And it is that progeny, each વંશના જે અત્યારે પણ 70% of જેટલું પણ ઝેબુ કેટલ નોર્થ Okay. અમેરિકામાં છે, ઓકે. બ્રાઝિલ આર્જેન્ટિના રિજનમાં, એના જ વંશ આજે પણ ત્યાં છે. અને Okay. ત્યાંનું જે મિલ્ક પ્રોડક્શન છે, Right. if I am not mistaken, it is almost triple the amount કે આપણું અહીંયા લીધું થાય છે. અને પ્રજાવત્સલ મહારાજા સાહેબની એક બીજી ભાવના કે બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે એ કન્ડિશન ઉપર આપી હતી કે આના જે નેક્સ્ટ 2 વંશ થશે, do not use them for meat consumption because that is something that is sensitive to me. So આપણે ફક્ત ડેલી કન્ઝમ્પશન Wow. થી શરૂઆત કરીએ. So I think that is also જેમ આપણે કીધું કે બીજા દેશને પ્રજાવત્સલ મહારાજા સાહેબને લઈને આજની તારીખમાં પણ કેટલો ફાયદો. કેટલો યસ યસ અને કેટલું માન છે એમનું. યસ. અને ગાયને આપણે માતા કહીએ છીએ Absolutely. અને ત્યાં આખી ઇકોનોમી જાણે ઓલમોસ્ટ ત્યાંની જે એગ્રેરિયન એગ્રીકલ્ચરની ઇકોનોમી છે એ ક્યાંક ને ક્યાંક આનાથી સંબંધિત છે, એનિમલ હસબન્ડરીની. એમાં આપણું આટલું મોટું યોગદાન છે. તમે ગયા છો ત્યાં? In 2000, 2002માં લગભગ Yeah. 2002માં ગયા હતા. And ત્યાંના જે સેલ્સો ગાર્સિયા સેડના પરિવાર છે રાઈટ. એમની સાથે અમને be very warm. And we hope to go in the near future. You saw the cow and you went to the farm. Then what was the experience like? Beautiful for us young kids, especially the concept of having the cattle auction. Okay. We had never heard of something at that age over there. Right. Of course, now it is. I think also to see in another country the kind of pride, જે ગર્વ, જે ભાવના લોકો છે, Right. our great grandfather, Yes. to see that in another country was, as children, was very True. starstruck. And that being offered to you with utmost respect. Yes, absolutely. તમારા બેમાં સૌથી વધારે નાનપણમાં નટખટ કોણ હતું મમ્મી માટે? Now I have to have Rajmata to answer this at me. Yeah, actually. I think as children, I was really naughtier, but maybe teenage years, he was a naughty one. Yes. I think I outgrew the naughtiness by 12, but he continued. Okay. You should always have that streak in you. Keeps your Keeping the mind- child alive. Absolutely. અને તમારા બેનો બ્રધર સિસ્ટરનો રેપો નાનપણથી કેવો છે? બહુ ઝઘડતા હતા, મસ્તીખોર હતા, યુ હેડ યોર બેક ઓર વોટ વોઝ ઇટ લાઈક?
she ties me a Rakhi, હમ and I can take on the entire planet for her. She's my baby sister. So, જેમ કે આપ Sweetest. મિત્રને કોઈ Hmm. કે he is my bro. So she Right. is my very. We've always been. I don't know. We all had like fights. Like Okay. a lot of. પણ જ્યારે નાનો હતો ને around 9-10 વર્ષ હા. ત્યારે WWE બહુ popular હતું. We used to play that. So, so I want to give it a choke slam, but I have to be very careful. were you Undertaker fan? All wrestlers. All wrestlers until I grew up age where I realized that's not the real deal and all that sports. આ વાત હમણાં સાંભળી તો મને યાદ આવ્યું છે કે ભાવનગરમાં કંઈ પણ નવું થાય Mhm. તો એ નીલમબાગ પેલેસમાં હોય MMA હોય પિકલ બોલ હોય પેલેસ નવરાત્રી હોય એટલું ઇન્ટરેસ્ટિંગ હમણાં તો ભજન ક્લબિંગ પણ હતું કે જી. ભજન જેમિંગ હતું રાધર સો વોટ આર ધ ફ્યુચર પ્લાન્સ એન્ડ વોટ ઇન્સ્પાયર્સ યુ ટુ ડુ ધેટ Firstly, all this is possible because of very supportive fellow citizens. ભાવનગરના જેટલા પણ યુવાનો છે ભાઈઓ અને બહેનો they are extremely active અને જે પિકલ બોલનું થયું છે I think it is a very fast growing sport. રાઈટ તો પિકલ બોલમાં પણ અમારા બે ભાઈઓ છે ભાવનગરમાં who are doing a fantastic job in it and the same applies for MMA. પણ MMA ભાવનગર લાવવામાં ઉદ્દેશ્ય એ હતું there was an ulterior motive which was the university કક્ષાએ જેટલા અમારા યુનિવર્સિટીના judo players છે wrestlers છે they all get a platform રાઈટ where they can have a possible career opportunity and most importantly to explain to the parents કે આમાં આપનું બાળક જાય તો ભાવનગરથી આગળ જઈ શકે છે different districts of Gujarat or to other states as well. So the future plans MMA ની વાત કરીએ તો is to set up a training academy in Bhavnagar where we have regular coaching and we have coaches from out of Gujarat that come. વન્ડરફુલ So that is there. There's someone who's doing it at a very good scale in Baroda. It's called Dojo MMA, if I'm not mistaken. And Okay. she is Gujarat's first MMA fighter. Oh, is It's a it? girl called Ishika. ઓકે So you should go there to train. Whether you meet her or no, you go there and train. So it's be something very interesting. But I think for a lot of men, ખાસ કરીને અમારા જેટલા યુવાન ભાઈઓ છે, it is very important for this generation to be mentally strong ટ્રુ and not, succumb under pressure. And I think any form of combat sport, especially wrestling and boxing, helps build character. Because until you've been punched in the face, you don't know if you have the ability to stand back up and get back in the fight or you are a quitter. So I રાઈટ think combat sport really today is essential for boys and girls both. રાઈટ ઇટ શુડ બી પાર્ટ ઓફ કરિક્યુલમ Absolutely, it should be a part of curriculum. But I think we're also very special as a property because we're probably the only palace hotel that has tennis, pickleball, indoor shooting, a swimming pool, and Mention tennis yeah, I mentioned tennis, and a boxing pickleball, ring. and a boxing ring. વાવ So it's very pro fitness for anyone looking for a break, but wants to stay active. we also offer swimming pool right Yes, for swimming yes, so that is also like open to all and Yes, swimming yes, coaching absolutely. આપીએ છીએ અને yes, એવું? coaching as well. So actually, his Fantastic. daughters are learning at the moment. We have over 1,100 people right who are very active in all these different areas. wonderful Ab jare pan next time out, this time you've come to do this podcast or interview, but next time you'll make sure you engage in all these activities. yes I look forward to અને ભાવનગરની જ્યારે પણ વાત આવે તો અને એવું કહેવાય છે કે especially I am a bit like I can say થોડુંક મને ભાવનગર માટે વધારે સોફ્ટ કોર્નર છે કારણ કે મને વડોદરાથી કોઈ સૌથી નજીકનું શહેર લાગતું હોય ને સંસ્કાર અને શાંતિમાં તો એ ભાવનગર લાગે મને ભાવેનું બહુ જ પોતીકું લાગે એ કદાચ એટલે છે કે આપણે પણ એકબીજાને ઘણા સમયથી ઓળખીએ છીએ હું એટલા બધા ટાઈમથી અહીંયા આવતી હોઉં છું અવારનવાર કામ માટે સોશિયલ ફંક્શન માટે તો ભાવનગરની આખી રચના જે થઈ છે એમાં કંઈક વિઝન હતું કંઈક ફોરસાઇટ હતી એ શું હતું એઝ અ સિટી વેન ઇટ વોઝ બિલ્ટ Depends up kay timeline thi jo. If I have to look at it as purely from a industrial perspective, રાઈટ કે ભાવનગરનું industrial growth અને architectural growth ક્યારે થયું, so I would say from the Maharaja Takat Singh Ji, who was the grandfather of Maharaja Krishna Kumar Singh Ji. From that perspective, I would say he laid the foundation for overall development in Bhavnagar. And અન્ય એવી પછી સંસ્થાઓ છે, if you go beyond the drainage system, જે ભાવનગરની વાત કરીએ,
Same with, I think, Gaikwad State. Hmm. When you talk about town planning, city planning, Yes. drainage systems. So I think a few states like Bhavnagar, Gondal, Baroda who are extremely progressive. Right. And Also with the education, with absolutely, the with schools the and education. colleges, with the healthcare facilities. Education for women primarily. Right. The 1800s, like a lot of people say that the golden era of Gujarat was the Solanki dynasty. But Right. if you look at Saurashtra, Mhm. you see Gondar, you see Bhavnagar, all these states prospered in the 1800s and they all had the most magnificent historic sites as education institutes. And that True. continues today. Even if you see Bhavnagar's historic sites present day, Hmm. the most grandest ones are not the palaces, they're the schools and the colleges. Right. Even an hospital, right? Yes, I was told absolutely. that. Hospitals made 3 times the size of this palace. Exactly. Exactly. That also has a story, if you can tell us. So the story around that just goes that what Nilambag could have been 3 times the size. Hmm. Maharaja Sahib at that time said that it is my people who I am here for. Right. And the facilities that are required for them કે મારી પ્રજા માટે જે સુવિધા હોવી જોઈએ Right. એ વધારે મારા માટે અગત્યની છે. And being futuristic about the manifold of the population that is Yes. unfold. So I think he made it grander than this. Absolutely. And આપણે બોર તલાવની પણ જ્યારે વાત કરીએ, so when at that time when Maharaja Krishna Kumar Singh ji had laid out certain projects over there, Hmm. that time also એમને જે દૂરદિશાથી એની પ્લાનિંગ કરી હતી Hmm. કે ત્યારે મારી ભાવનગરની પોપ્યુલેશન શું છે and to at Right. least make it compatible to what the population is today. Oh, wow. 5 generations later. Fantastic. Is this a painting or a photograph? It's a painting of pet cheetah. જે મહારાજા કૃષ્ણ કુમાર સિંહજીને પાસે ભાવનગરમાં પેટ ચીતા હતા and primarily because the grasslands are very perfect for them in terms of an environment for a cheetah Okay. and they were primarily used as retrievers. તો જ્યારે પણ મહારાજા સાહેબ શિકાર માટે જતા, so it's the cheetah that would pick the game and bring it back. Oh. અને આપણી એ જ એક અપેક્ષા અને ભાવના છે કે આપના માધ્યમથી અગર આ વિડીયો પીઓમાં પહોંચી જાય, so it is a humble request, just like you've had cheetahs come back in Madhya Pradesh, so please consider the Velavadar region in Bhavnagar. We think it is a very suitable area given the history attached to cheetahs of Bhavnagar. તો આ નીલમબાગ પેલેસમાં જે પણ આપ અહીંયા કોર્ટયાર્ડમાં આપ ચિત્રો જોશો, સોમાલાલ શાહ કરીને એક આર્ટિસ્ટ હતા અને એ આ વોશ ટેકનિક જે એમને ટાગોર અને બેંગોલ સ્કૂલ ઓફ આર્ટથી એમને શીખી હતી અને બેંગોલ સ્કૂલ ઓફ આર્ટ એ જાપાનથી આ ટેકનિક શીખી હતી અને સોમાલાલ શાહે 5 વર્ષ માટે ભાવનગરની જુદી જુદી ઋતુઓમાં જે પક્ષીઓ છે એનો અભ્યાસ કર્યો અને આ ચિત્રો દોર્યા છે ઇન લાઈવ ઇન ધેર નેચરલ હેબિટેટ્સ જે નેચરલ બર્ડ્સ હતા અને માઇગ્રેટરી બર્ડ્સ હતા. ત્યાં જે પણ birds છે લગભગ ભાવનગરની આજુબાજુ Yes. જોવા મળતા છે. યસ તો ઇટ્સ એકચ્યુઅલી લાઈક અ ફૂલ ડોક્યુમેન્ટેશન અને જે કૃષ્ણકુમાર સિંહજીના યંગેસ્ટ બ્રધર હતા ધર્મકુમાર સિંહજી, એમની એક પુસ્તક છે જે હમણાં સુધી પક્ષીઓમાં જે પણ અભ્યાસ કરે છે એમની માટે એક એન્સાઇક્લોપીડિયાની જેમ છે. બર્ડ્સ ઓફ સૌરાષ્ટ્ર કરીને છે અને આ બધા ચિત્રો were actually used then in Birds of Saurashtra in the book. Okay. So it's actually a full study. It's part science, part art, અને ભાવનગરનો એક ઇતિહાસ જ છે. અને મેં પેલી સ્ટોરી પણ સાંભળી છે કે એઝ અ પેઇન્ટરની આપણે વાત કરી આર્ટિસ્ટ, એટલે બોલશો પેઇન્ટિંગ માટે પણ જે આખી શીખવાનું છે Yes. એ સાહેબે જ કઈ Yes, absolutely. Krishnakumar Singh ji Maharaja Sahib ji એમને મોકલ્યા હતા because he wasn't expert in birds as a subject. પણ એમના લીધે એમને આખું આ અભ્યાસ કર્યો અને એ પછી આ પેઇન્ટિંગ્સ બનાવી છે. પેઇન્ટિંગ્સ છે અત્યારે Over 100. We are actually the largest family, is the largest patron of Somalal Shah and private collections. તો ઓવર 100 આપ જે આ સ્ટેરકેસ હતું જ્યાંથી અમે આવ્યા છીએ ત્યાં પણ આપ જોઈ શકો છો પેઇન્ટિંગ્સ. This is actually Maharani Sahib, Nandkorba Sahib, and she was the one to abolish the parda system here. એમનું એક actually બહુ જ powerful photograph છે where she is driving the car and her husband is sitting behind and the governor of Mumbai Raja Bhav Singh ji પાછળ બિરાજે છે. Yes. Maharani Sahib is driving and the governor of Bombay sitting next to her. It's very emancipating, very progressive. She also was the one to receive the highest crown of Order of the Highest Crown of India, which was the highest award in terms of like when the British were ruling here. So she was the one to receive that. She did a lot of work. જ્યારે war ચાલતી હતી, she used to write this
એ સોશિયલ મીડિયાનો ટાઈમ નહોતું સો શી યુઝ ટુ રાઇટ અ મેગેઝીન which would keep everyone updated કે internationally શું ચાલી રહ્યું છે. So very progressive, very forward. Yes. And she and her husband, they had a beautiful partnership. I think that's what sort of helped. And I did not have the opportunity to meet, but he was a doctor in sociology and he did his PhD thesis in the Rajputs of Saurashtra. એમનું આઈ થિંક હેન્ડ પેઇન્ટિંગ પણ છે ને, ઘણા બધા આર્ટિસ્ટ કર્યા છે. ઘણા ભાવનગરના ઘણા એવા ચિત્રકારો છે. આઈ થિંક એક કોઈ ગોલ્ડ પ્લેટેડ છે કે કંઈક એવું પણ છે. Yes. જી. ઘણા બધા આર્ટિસ્ટ જુદા એંગલ્સથી જુદા બેકડ્રોપ્સથી એક્સપ્લોર કરે છે. અને જેન્ટ્સની વાત કરીએ તો વન એસ્પેક્ટ ઓફ ધ ડ્રેસિંગ આઈ વુડ સે અહીંયા તો ઓફકોર્સ મહારાજા સાહેબ ઇઝ વેરિંગ અ સાફા, પણ સૌરાષ્ટ્રની એવી ખાસ વાત હતી એન્ડ મેની અધર પાર્ટ્સ બિયોન્ડ સૌરાષ્ટ્ર prior to Gujarat that the Maharaja or the princes would have like a safa, a different pag. તો સૌરાષ્ટ્રમાં જેટલા જોશો રાજવીઓને અલગ સિસ્ટમ અલગ અલગ પાઘડી છે, તો એનું એક ઘણું મહત્વ હતું ત્યારે. And you could actually differentiate a person based on their park. હા, ક્યાં So, કયા કયા ક્યાં- સ્ટેટમાંથી ક્યાંથી આવે છે. છે. જી. So it was a cultural differentiator. Garima, thank you so much. આપનો ખૂબ આભાર. આપ ભાવનગર આવ્યા. We really enjoyed shooting Real Talk with Royals here in Bhavnagar with you. And I think આપનું આખું concept is so interesting and I wish you all the best. I hope જેમ અમે કહેતા હતા ગુજરાતમાં ઘણા બધા રોયલ ફેમિલીઝ છે and I'm certain that you will be someone who will do justice to whichever ones you pick and choose. Coming from you means a lot. Thank you so much. અને ગરિમાજી આપને ખૂબ ખૂબ શુભકામના. અને ખાસ કરીને જ્યારે આપણે આ ઇન્ટરવ્યૂ દરમિયાન નારી શક્તિની પણ વાત થઈ, યુ આર ફોર પ્રેઝન્ટ ડે ફોર ધ યંગ ગર્લ્સ રોલ મોડલ, જે આપણે અમેરિકન વર્ક કલ્ચરમાં હાસિલ કહીએ એ રીતે અન્ય ક્ષેત્રમાં આપ આપનું એક માર્ગ બનાવો છો. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ, ઓલ ધ સક્સેસ. અને ખાસ કરીને અમારા યુવાનો માટે કે આપ જે ગુજરાતના ભૂતપૂર્વ રાજવી પરિવારના ઇન્ટરવ્યૂ કરો છો, જૂના જમાનાની ઐતિહાસિક વાતો આપ પાછી લાવો છો, એને માટે હું આપનો આભારી છું. અને જ્યાં જ્યાં અમે મદદરૂપ થઈ શકીએ તો ચોક્કસ નિર્યાત કરો. Thank you so much.